કાર્મિક પાર્ટિકલ્સ છે. ટેકનિકલી કર્મની વર્ગણાઓ કે છે એને તમે વર્ગણા શબ્દમાં નહીં ખબર પડે. કાર્મિક પાર્ટિકલ્સ એટલે એવા પાર્ટિકલ્સ હોય, રચકણ હોય ને, આમ ધૂળની રચકણો એકદમ ઝીણી દેખાય નહીં, નરી આંખે ઉડતી હોય વાતાવરણમાં, એ ઉડતી રચકણો હોય અને એ ઉડતી રચકણો આમ સીધી ખચ ખચ આમ ચોંટી જાય. તમે ખાલી એક તમારું ટી શર્ટ ટીંગાડી રાખો, બુધવારે ટીંગાડવાનું, નેક્સ્ટ બુધવારે જુઓ તો કાળું 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 થઈ ગયું હોય. અને એમાં જો થોડું તેલ ઘીનો ધંધો હોય, ચીકણું હોય, પતી ગયું, ચોંટી ગઈ રચકણો. હવે તો સાફ કરવા માટે બહુ ધોવું પડશે, બ્રશ મારવું પડશે. તો આ રચકણો ચોંટી કઈ રીતે? એ વાતાવરણમાં હતી અને ચોંટી ગઈ. એ ચોંટી અને એ જે ચોંટી છે એ પછી સાફ કરવી પડે. એવી રીતે એની આત્મા પર એક વિશેષ યોગ્યતા, એની ક્ષમતા ઊભી થાય છે. મેગ્નેટ જોયું છે ને તમે? આજુબાજુમાં નજીકના વર્તુળમાં લોઢાની રચકણો હોય, લોઢાના પાર્ટિકલ્સ ખચ 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 ખેંચી લે છે. લોહચુંબક એટલે શું? લોઢાના કરચોને કે તત્વોને ખેંચે, પોતાનામાં ખેંચ. દૂર હોય તો ન ખેંચે, પણ એકદમ નજીક નિયર બાય હોય એની રેન્જમાં ફટ કરતું ખેંચી લે. એ મેગ્નેટિઝમ કહેવાય. મેગ્નેટિક પાવર છે મેગ્નેટમાં, એવી યોગ્યતા છે. હવે જે દિવસે આ મેગ્નેટિક પાવર જે છે ને, ચુંબકીય શક્તિ આની ઓછી થઈ જાય, પછી તમે મૂકી રાખો એ જ મેગ્નેટ અને એની ઉપર ખીલી મૂકી દો, એ અડશે, ચોંટશે નહીં. હવે એની ચુંબકીય શક્તિ નાશ પામી ગઈ, મેગ્નેટમાં કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થયો, એ મેગ્નેટમાંથી ફરક પડ્યો, હવે પત્યું, હવે આમાં કશું નહીં રહે. એવી રીતે તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આત્મામાં, જીવમાં છે ને એક યોગ્યતા આવે છે, મેગ્નેટિક ફોર્સ છે. એટલે એક કર્મને ખેંચે છે, પાર્ટિકલ્સ આમ ફેલાયેલા જ, એ ખેંચે છે અને અંદર ચોંટે છે. જ્યારે મોક્ષમાં જાય છે, જીવ શુદ્ધ થાય છે, ત્યારે એ મેગ્નેટિક ફોર્સ ખસી જાય છે. એ કર્મની રચકણો એમને આવીને અડીને ખરી પડે છે, એને એક રસ થતા નથી, કાંઈ થતું નથી. અને એ જે રીતે તમે કર્મ બાંધ્યું હોય એ રીતે જ ચોંટતી હોય. હવે નથી ચોંટતી તો નથી ચોંટતી, બાકી ચોંટતી હતી ત્યારે એવી રીતે ચોંટતી હતી કે બરાબર ચોંટે, તમને ખબર ન પડે, એ રીતે ચોંટે. હા, કર્મના પાર્ટિકલ્સ જે છે એમાં જીવ હોય કે જીવ હોય તો કોકને સુખ દુઃખ આપી શકે. કર્મના જે રચકણ હોય એમાં જીવ હોય. કર્મના રચકણમાં જીવ ન હોય. અને એક વસ્તુ કહું, હાથમાં પહોંચી, આંગળીમાં વીંટી, ગળામાં ચેન, આ પહેરીએ એનાથી સુખ મળે? મળે ને? એમાં જીવ નથી અને આપણને સુખ મળે છે. હાથમાં હાથકડી પહેરીએ, દુઃખ મળે? હાથકડીમાં જીવ નથી, દુઃખ મળે છે. એટલે એ ભૂલી જાઓ કે જેમાં જીવ હોય એ જ સુખ દુઃખ આપી શકે, એવું નિયમ નથી. ખ્યાલ આવ્યો? જેમાં સુખ દુઃખ આપવાની ક્ષમતા હોય એ સુખ દુઃખ આપશે. એ લિવિંગ બિંગ છે કે નથી, નોન લિવિંગ બિંગ હોય, એમાં કંઈ વાંધો નથી. એટલે કર્મના રચકણમાં જીવ નથી, પણ જીવને સુખ દુઃખ આપવાની ક્ષમતા છે એનામાં. એટલે એને યોગ્યતા પ્રમાણે સુખ દુઃખની ઇમ્પેક્ટ આપશે તમને. એટલે એની કોઈ ચિંતા નથી. વાત એ છે કે કર્મના રચકણો ચોંટે એ જે ઉદ્દેશથી તમે જે કામ કર્યું હોય ને એ જ રીતે થાય, બીજું કશું ના થાય. એટલે તમે કંઈક કામ કરવા માગો છો અને કોક બિચારો નવો માણસ તમારો મિત્ર છે અને ભોળા ભાવે કે છે એક ગુડ ન્યૂઝ છે કે બોલો ને, આપણા દીકરાનું નક્કી કરીએ છીએ. કે ક્યાં? તમારા પાડોશી. કોણ? અરે તમારા પાડોશી, આ ગઈકાલે તમારે પરમ દિવસે મચમચ થઈ ગઈ હતી ને ગાડીની બાબતમાં, એક્ટિવાની બાબતમાં, એની દીકરી સાથે. એમ હવે તમારે એવું જામી ગયું છે ને, એની સાથે જામી ગયું છે બરાબરનું, બાજુવાળા સાથે. હવે એ પાડોશીને આવું સારું ઘર મળી જાય અને પાછા મિત્રને ત્યાં જાય એટલે હસી ખીલીને વ્યવહાર રાખવો જ પડે. કારણ કે એનો વિવાહ એટલે મારા વિવાહ જેવું થાય, મારે રાખવું જ પડે. આ તો ચાલે જ નહીં. એટલે આ ટોલરેટ નથી થતું કે આની દીકરીને આટલું સારું ઘર, આ તો મારી દીકરીને મળવું જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં દીકરી નથી, તો હવે કરવાનું શું? એની દીકરીને તો માં મળવું જોઈએ, એ તો ન જ મળવું જોઈએ. એટલે હવે અંદર ચિંતા થયા કરે કે સાલું આપણું હતું આપણે ગોઠવત, પણ હવે આનું તો ન જ ગોઠવવું જોઈએ, નહીં જ. બરાબર છે. એટલે બરાબર છે એટલે તમે સમજ્યા ને? હા સમજ્યા. શું સમજ્યા? હા, એટલે તમારા દીકરાનું આ ફલાણાની દીકરી સાથે તમે આગળ વધી રહ્યા છો, બરાબર છે. એક શાંતિ શાસ્ત્ર ભણાવી લેજો. તો કે કેમ ભાઈ કરી લો ને ભાઈ, બરાબર છે. એટલે શેના માટે ભાઈ તમે આટલામાં બધું આવી ગયું, ભાઈ મારે કોઈનું ઘસાતું બોલવું નથી, જવા દો ને પછી. હવે બાકી કાંઈ નથી રાખ્યું. ઓલા ભાઈને ટેન્શન થઈ ગયું કે આ કેવા શું માગે છે, કે આફ્ટરઓલ ગમે તો હોય તો પાડોશી છે, બધી ખબર ઇન્સ એન્ડ આઉટ્સ, કુંડલી આણે જોઈ હોય, આપણે તો ફોટો જોયો હોય, આણે એક્સરે જોયો હોય. સાંજે ના પડી ભાઈ આપણે નથી હોતું આગળ, કે મને અંતરાત્મા ના પાડે છે. કેમ તો કે આનું કંઈ લોચો લાગે છે, ખબર નથી પડતી. હવે આ મને કાંઈ પ્રોબ્લેમ નથી, ખાલી ફાચર માર્યું વગર કારણે, ક્યાંક ફાચર માર્યું. હવે મેં ફાચર માર્યું, તમને એમ લાગે છે એ જે કર્મ તો બંધાશે? હવે તમે વિચાર કરો કે સાહેબ ખબર નહીં 5-6 જગ્યાએ મારા દીકરા માટે કરું છું, મારી દીકરી માટે થતું જ નથી. એકદમ લાસ્ટ મોમેન્ટ પર ત્રીજી મિટિંગમાં ના પાડી દીધી, ત્રીજી મિટિંગમાં. અને કારણ શું આપે? દીકરીને ભય નથી ને, તો પહેલી મિટિંગમાં નહોતો જ.
અને ગાંડા માણસો છો, પહેલી મીટિંગમાં ન હોય તો ત્રીજીમાં ન જ હોય. તમે કઈ જાતના માણસો છો યાર? અને આવું વ્યાજબી ગેરવ્યાજબી કારણ આપો છો. ત્રીજી મીટિંગમાં ના પાડે, 2 મીટિંગની કાજુ કતરી ફ્રૂટ જ્યુસ બધું ખાઈ ગઈ, પાછું મગાય. કારણ કે દીકરીને ભાઈ નથી ને. તમારું ભલું થાય, તમારા ભેજું છે અને ભાઈ નથી, તમારા ભેજું નથી. હા, રાતોરાત ઘર આવે, રાતોરાત વેહિકલ આવે, ભાઈ રાતોરાત આવે. તમે બધું બાયોડેટા લખીને આપ્યું છે, પછી ખબર નથી પડતી. આવા ગેરવ્યાજબી કારણો આપીને તમે કેન્સલ કરો સાહેબ. એવા હેરાન થઈએ છે ને સાહેબ, ખબર નહીં, એકદમ અપસેટ થઈ જાય સાહેબ. દીકરી પડે બી તો અમને એમ એકદમ આમ ખરાબ લાગે છે સાહેબ. એટલું આશા બંધાઈ ગઈ. છેલ્લી ફાઇનલ ત્રીજી મિટિંગ સાહેબ, ત્રીજી મિટિંગમાં તો 40 જણા આવ્યા હતા, 40 જણા ના પાડવા. સાહેબ કેવો આઘાત લાગે, કેવો આઘાત લાગે. 8,000 તો કપડાં લીધા હતા નવા મીટિંગમાં બેસવા માટેના ખાલી. સાહેબ 20,000 નાસ્તો કરાવ્યો, બધું માથે પડ્યું, કશું નહીં. એ શું કરવાનું હવે? આવું કેમ થાય છે સાહેબ ખબર નથી. આપણે તો કોઈનું બગાડ્યું જ નથી. યાદ કર, યાદ કર. હા, અત્યારે જે દેખાય ને એ તો 145મો એપિસોડ છે. આ 145મો એપિસોડ છે. 102મો, 92મો, 96મો એપિસોડ યાદ કર, યાદ કર. મતલબ તારા બાજુવાળાની દીકરી સાથે પેલા ભાઈના દીકરાનું ગોઠવાતું હતું, તું ફાચર મારવા ગયો તો. હા હા, મેં કંઈક કીધેલું ખરું. બસ બસ, હવે યાદ કર બરાબર. એટલે તને લિંક બેસ છે. આ સિરિયલવાળા હવે ખબર પડી કે રિકેપ કેમ બતાડે છે? સો દેટ યુ કેન લિંક અપ. તમને ખબર પડે કે આગળથી શું ચાલ્યું આવે છે. એટલે આ લોકો હોશિયાર છે. એ તમને આગળની રિકેપ આપે એટલે પછી તમને ખબર પડે, અચ્છા આપણે અહીંથી કન્ટિન્યુ કરવાનું. કારણ કે જૂનું ખબર ન હોય એટલે તમને જેવી રિકેપ આપે ને એટલે જોનારને જાતિ સ્મરણ જ્ઞાન થાય, પૂર્વનો એપિસોડ દેખાય એટલે તરત પછી ફોરવર્ડ થાય. આપણને સારું રિકેપ મળતી નથી એટલે આપણે તો એમ જ કહીએ કે સાહેબ ખબર નથી પડતી, અમારું પેમેન્ટ કેમ અટકે. અમે લગભગ તો કોઈનું પેમેન્ટ અટકાવ્યું નથી. ભાઈ નહીં બોલ્યા કે કોઈનું લગભગ અટક્યું, તો અમારું કેમ અટકે છે એ ખબર નથી પડતી. પણ તમારી સામે આ કરંટ એક જ એપિસોડ છે ને, જૂના એપિસોડ થોડા જોયા જ આપણે. સાહેબ અમારે જોતું હોય ત્યારે ફટાક કરતું કર્મને જીએસટી ક્રેડિટની જેમ કેમ ફટ કરતું લઈ ન શકીએ? મળે. મારી પાસે એક ફોર્મ્યુલા છે, એક સરસ ગોલ્ડન ફોર્મ્યુલા છે, હજી સુધી રજૂ નથી કરી. ફર્સ્ટ ટાઈમ જો તમે બધા હા પાડતા હો તો અહીંયા લોન્ચ કરું. અને આ જ ફોર્મ્યુલા, આ જ કે તમે કરેલા સારા કામનું ફળ ઓન ડિમાન્ડ યુ કેન એનકેશ, તમે એનકેશ કરી શકો. બોલો, જોઈએ જ આ ફોર્મ્યુલા? પણ એ ફોર્મ્યુલામાં ઇનબિલ્ટ વ્યવસ્થા એવી છે કે તમે સારા કામનું ફળ જેમ ઇન્સ્ટન્ટ પામો એમ ખરાબ કામનું ફળ પણ ઇન્સ્ટન્ટ જ મળે. મળશે તો બે ભેગું જ મળશે. એટલે હવે તમે વિચારી મને કહો કે આપણે કરવું છે કે નહીં આ લોન્ચિંગ? આ વિચાર કર્યો કોઈ દિવસ આપણે આટલી વાર? આપણને એ નથી ખબર પડતી કે કર્મના ફળ એમને બાકી કેમ રહ્યા. જે પણ થોડું ઘણું કંઈ ખોટું કર્યું હશે, સ્કૂલ લાઈફમાં કોપી કરી હશે, જૂઠું બોલ્યા હશું, બોલીને જૂઠું બોલાય એમ વગર બોલે જૂઠું બોલાય, ખબર તમને? હા હા, વગર બોલે જૂઠું બોલાય. ફોનની રિંગ આવે છે, એ નહીં કટ નહીં કરતો. બોલે આખી રિંગ વાગવા દીધી. એને મનમાં શું થાય? ના, રિંગ વાગવા દીધી, આખી રિંગ વાગે. આ ભાઈ ક્યાંક બહાર ગયા લાગે છે, ડ્રોરમાં પડ્યો લાગે છે મોબાઈલ, એ તો ભૂલી ગયા લાગે છે. તમે કટ કરો, બિઝી નથી આવતો, રિંગ વાગે છે, ઉપાડતા નથી, કટ પણ નથી કરતા. એટલે એને ભ્રમમાં નાખવા માટે કટ કરો તો ખબર પડે કે આ ભાઈ હાજર છે અને ઉપાડતા નથી. આમાં તો યુ કેન સે કે તમારો ફોન આવ્યો, મને ખબર જ નહીં, હું હાજર નહોતો, હું દેરાસર ગયો ને, ફોન બેડ પર ભૂલી ગયો હતો. એટલે તમે કાંઈ પણ કહી શકો. એટલે એને ઉલ્લુ બનાવવા માટે તમે આખી રિંગ પાસ થવા દો. તમે કાંઈ બોલ્યા અને છતાં જૂઠું બોલ્યા ને, કશું બોલ્યા વગર જૂઠું બોલી શકાય. બોલો, એક સમય હતો કે બોલો તો જૂઠું બોલાય, હવે તો નહીં બોલીને જૂઠું બોલાય, એવી વ્યવસ્થા આવી ગઈ. એટલે આ વ્યવસ્થા જે આવી એમાં આમાં આ પાછું કોણે તમને શીખવાડ્યું કે આવી રીતે તમે આખી રિંગ પાસ થવા દો તો તમને આ સવલત મળશે? આને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના કહેવાય, આ OI છે, ઓરિજિનલ ઇન્ટેલિજન્સ છે. આ અંદરની ઓરિજિનલ ઇન્ટેલિજન્સ છે કે તમને ખબર પડે કે આ રીતે જ ઉલ્લુ બનાવાય. એટલે આમાં અંદર બધું સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલું છે. કેટલાય સમયનું આ બધા ખોટા કામો કરીએ એના ફળ તો મળ્યા નથી. આટલા ફળ ભોગવવાના ઊભા રહે. આ કાર્મિક પાર્ટિકલ છે, જેવું ચોંટે એનો એવિડન્સ રહી જાય છે કે આ ભાઈ જૂઠું બોલ્યા, આ ભાઈએ દગો આપ્યો, આ ભાઈએ કોકને મળતું હતું, કામ થતું હતું, એને સફળતામાં એને ફાચર મારી, કોકનું ગોઠવાતું હતું એને કેન્સલ કરાવ્યું, આમને લોન મળતી હતી પાસ ન થવા દીધી, બસ આને ઓર્ડર પાસ થતો તો વચ્ચે ફાંચ મારી. આ કંઈક ને કંઈક તમે કર્યું હોય એના એવિડન્સ અહીંયા ઊભા થઈ જાય છે. અને એ એવિડન્સ ઊભા થાય આપણને તો એટલી જ ખબર હોય, હું પાલિતાણા ગયો, નાહવા માટે બેઠો અને બાલદી આખી ભરીને પાણી લીધી અને ટોવેલ પહેરીને બેઠો ને આમ બાલદી કેવી રીતે ખાલી થઈ ગઈ?
પછી ખબર પડી ઓ આખી કાણાવાળી જાઉં આખું ભરીને લાવ્યો અને પછી તો બધું કાઢવા બેઠો અને બધું લઈને અહીંયા આવ્યો ત્યાં પાણી આખું બધું નીકળી ગયું કાણાવાળી હતી હવે પાછા પાણી લેવા જાઓ પાછા લઈને આવો 7-8 મિનિટ બગડી ત્યાં અને તમે અહીંયા આવ્યા 9 બહાર નીકળ્યા માથું ઓળ્યા વગર ખેસ ઓળીને એક મિનિટ અંગલું શું નાખી દીધું ભગવાન પર અને પ્રક્ષાળ 1-2 મિનિટ પહેલાં બંધ થયો. અરે ભાઈ 2 વર્ષ કોરોનામાં લોકડાઉનમાં આવ્યો નથી, 2.5 વર્ષે પાલિતાણા આવ્યો, ભલા માણસ યાર પ્રક્ષાળ તો કરવા દો. નહીં બસ બંધ થઈ ગયો. તમે 3 મિનિટ મોડા પડ્યા, બસ મારી 7 મિનિટ ત્યાં ગઈ, એ ભારે પડી, એ જ ભારે પડી. તો આ બાલદીમાં કાણું કેવી રીતે પડ્યું? તમારી જ બાલદીમાં કાણું કેવી રીતે પડ્યું? આટલા બધા લોકો જે પહેલાં પહોંચ્યા એ તમારે લાસ્ટ મોમેન્ટ પર કેવી રીતે થયું? આ એ જ બાલદી તમારા હાથમાં કેવી રીતે આવી? એનું કારણ છે કે ક્યાંક કોકે પાલિતાણામાં ઘી બોલ્યા હશે, કોક પૂજા કરવા માટે કહેતા હશે આવો આવો તમે આવી જાઓ. હવે કોકને પાસ ન મળે કે અંદર ન લે એટલા માટે પેલાની પાસેથી એક્સ્ટ્રા કોઈન હતો, તમે કોકને અપાવી દીધો. તમે આને આ ભાઈ છે ને દીક્ષા લેવાના છે એમને આપી દો, આમની છેલ્લી જાત્રા છે પછી દીક્ષા લેવાના છે એમને આપી દો, એમ તમે બધું પૂરું કરાવી નાખ્યું. પેલા ભાઈ હજી નજરમાં આવે એને લાભ ન મળે, કોકને પૂજા કરવા ન મળે એટલા માટે તમે કંઈક ફાચર મારેલું. હવે એ જે કર્મ બાંધેલું એનો એવિડન્સ અહીંયા છે. હવે એ આ રીતે કામ આપશે અને તમે પૂજા કરવા જાઓ ત્યારે તમને એ નડે જ. ત્યારે કે આરું આવડે જ નહીં કઈ રીતે આમ કામ થયું ખબર નથી પડતી, કામ કઈ રીતે થયું. એટલે ઘણી વાર એવું થાય કે પેપર લખવા બેસે યાદ જ ના આવે અને પછી છેલ્લે કંટાળી સબમિટ કરીને હજી દરવાજે અરે હા બધું યાદ આવી ગયું. હમણાં હજી 30 સેકન્ડ પહેલા સબમિટ કર્યું, અરે રે 25 મિનિટ વિચાર્યું, 25 મિનિટ યાદ જ ના આવે અને જેવું સબમિટ કર્યું ને અહીંયા ગયો યાદ આવી ગયું. ખબર નહીં શું થઈ ગયું, ખબર નહીં. હવે આ કયું કર્મ બંધાયું? દાદાજી લાકડી લઈ અને નીચે દાદરો ઉતરતા હતા. હવે દાદાજીની લાકડી સંતાડી દીધી. દાદાજી શોધ્યા જ કરે, મારી લાકડી મળી જ નહીં. દાદાજી બચારા ધીમે પડે નહીં રીતે બે બાજુ કઠેડા પર હાથ ટેકવી વગર લાકડી નીચે ઉતર્યા અને છેક નીચે પહોંચ્યા ને પાછા ડાયાલાલની જેમ પછી નીચે ગયા. દાદાજી તમારી લાકડી, છેક નીચે પહોંચી ગયા પછી આપવા ગયા. દાદાજી કે હવે મૂકી દે ઉપર, હવે હું જોઈએ, મારે નીચે ઉતરતી વખતે જોતી હતી, હવે મૂકી દે. આ કર્મ તો બાંધ્યું ને. દાદાજી નીચે પહોંચ્યા પછી લાકડી આપી દીધી પણ ત્યાં સુધી નહોતી આપી. બસ તો તમે પેપર સબમિટ કર્યું પછી યાદ આવી ગયું, ત્યાં સુધી નહોતું આવ્યું. એ કર્મ પછી એ રીતે જ રિએક્ટ થાય, આ જ રીતે રિએક્ટ થાય. તમે જે કર્યું એનો એવિડન્સ અહીંયા બોલે છે. બહુ નાનકડું ગામ ગુજરાતનું, મહેસાણાથી 35 કિલોમીટર ને અમદાવાદથી 110 કિલોમીટર ગણાય. નાનકડું ગામ પણ બહુ પ્રખ્યાત અને એના ત્યાંના ગુણતત્વો બહુ સારા. સંગીતના નિષ્ણાતો એ વખતે ત્યાં રહેતા અને એટલે એ ગામની એન્ટ્રીમાં જો અત્યારે બદલાયો ન હોય ગેટ તો એ મેઇન ગેટ જે હોય ગામના એન્ટ્રીના ગેટ પર સા રે ગ મ પ ધ ની સા સરગમના 8 પદો લખ્યા છે એલોંગ વિથ 8 ઓર્ગન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકેલા છે. સ્થાપના કરેલી ત્યાં આમ સંગીતજ્ઞની નગરી હોય એવું લાગે અને એન્ટ્રીમાં તમને આમ માહોલ એવો લાગે સંગીતનો. એવી પ્રખ્યાત નગરી અને નાનકડું ગામ પણ બહુ સારું. હવે ત્યાં એક છોકરો સ્કૂલમાં ભણતો, એ સ્કૂલમાંથી પાછો આવે ને એ છોકરો હોશિયાર, ભણવામાં હોશિયાર, ઓછું બોલે, બધું ધ્યાન રાખે, બધું જોયા કરે, શીખે ઘણું, ભણવામાંથી ને જોવામાંથી બધામાંથી શીખે. હવે એક દિવસ કેટલાક માથાભારે તત્વો હતા છોકરાઓને નડતા હતા રસ્તામાં, એ વાણી અહીંયા આવો, એ પટેલ અહીંયા આવો, કોઈ સારા છોકરાને પકડે, એ દફતર ખોલ તારી પાર્ટી કાર્ડ ચાલ અને બધું કાઢીને લઈ લે. આ બધા એની સામે મારામારી કરવા જાય તો આ તો એક પઠ્ઠેબાજ હતા, મારે એટલે ઊભો ના થાય પેલો, અને એવા 5 ભેગા થઈ અને લૂંટી લે કોકને હેરાન કરે. એટલે એકદમ હેરાન કરતા હતા. આનાથી સેવાયું કે આ કેમ ચાલે. અંદરથી મૂળભૂત સંસ્કાર એના એવા કે અન્યાય સહન ના કરી શકે, એ કે આ લોકોને દૂર જ કરવા પડે કે આ રીતે હેરાન કરે ના ચાલે. પણ હારું અંદરથી થાય કે પાછો હું એકલો છું, હું અંદર કંઈ કૂદવા જઉં તો હું ટીપાઈ જઉં, પણ આ પકડાવા જોઈએ, હું કમ્પ્લેન કરવા જઉં, અમે કર્યું જ નથી પણ તો પુરાવો શું? એક દિવસ એને મનમાં સૂજી ગયું એટલે જેવું તોફાન કરીને ઓલાને હેરાન કરતા હતા પોતાનું પાકીટ ખોલ્યું, એમાંથી પેન કાઢી આમ કરીને બધી હિંગ છાંટી દીધી બધાના શર્ટ ઉપર અને ભાગ્યો સીધો પોલીસ ચોકી. કારણ કે સાહેબ કેટલાક અમારા સ્કૂલના વિદ્યાર્થીઓને માથાભારે તત્વો નડી રહ્યા છે અને વારંવાર હેરાન કરે છે કે તમે આવીને એને પકડો અને સીધા કરો. પોલીસ આવી અને પછી કે હવે ગામમાં તો 200 માણસ ભેગું થઈ ગયું, કારણ કે ઓલા છોકરાને લોહી નીકળ્યું તે દિવસે 200-300 માણસ ભેગું થઈ ગયું અને આ લોકો તો શાંતિથી એવી રીતે અમુક વયા ગયા, અમુક શું થઈ ગયા, આગા પાછા થયા. પોલીસ કે આમાં કોણ હતું? પહેલાં પણ જોયું, કારણ કે જે હતા એ તો દેખાતા નથી અને બીજા જ 200 છે. પછી કે સાહેબ તાત્કાલિક ગામ નાનું છે, તપાસ કરાવો, એ 5 પકડાઈ જશે. જેના શર્ટ ઉપર સહીના ડાઘા હોય એને પકડવાના છે.
કે શું વાત કરે? તો કે હા, એ તને કઈ રીતે સૂચ્યું? તો કે મને એટલે સૂચ્યું કે બીજી આ એવિડન્સ કંઈક ઊભો કરવો પડે, નહીં તો આ પકડાય કઈ રીતે? એટલે એ લોકો પછી એમ જ કે અમે નહોતા અહીંયા આગળ, મેં સહી નાખેલી જોડે અહીંયા બધી ઢોળાઈ સહી, અને સહી નાખી આ છોકરા પર ઉડેલી છે સહી. એટલે કે આ છોકરો તો સાથે હતો બથમ બથીમાં એટલે ઉડી છે, બાકી તમે જોઈ લો 5 15 મિનિટમાં પકડાઈ ગયા. આ ગામ વડનગર, આ છોકરાનું નામ નરેન્દ્ર મોદી, પહેલેથી જ આવા હતા. નાનપણમાં એવું કારસ્તાન કરેલું, કોઈ ખબર હતી? પોલીસ કીધું કે તું છે બાકી જોરદાર, હા આગળ વધીશ, આગળ વધીશ. મૂછમાં હસીને કીધું આગળ વધીશ એટલે તારી ટ્રાન્સફર કરી શકું એટલો. કેટલો વધીશ તને ક્યાં ખબર છે? હવે આ ભાઈએ શું કર્યું? ગુનેગારને પકડી શકાય એ માટે ખાલી ક્રિમિનલ ઉપર એવિડન્સ ક્રિએટ કરી દીધા. એવિડન્સ ઊભો થાય એટલે તમે યુ કેન કેચ હિમ, તમે એને પકડી શકો. એ આગો પાછો થાય તોય થઈ ન શકે, કારણ કે એવિડન્સ આવી ગયો. ઇટ વોઝ એવિડન્ટ કે આ ડાઘવાળો છે એ પકડાયો, એને જ ગુનો કર્યો છે. એટલે જ્યારે તમે કંઈ ખોટું કરો છો ને ત્યારે સમજી જ લો, ખોટું કરો છો, બોલો છો કે ખોટું વિચારો છો, ત્યારે પણ એ આમ કરે જ છે. કર્મ ખાલી આમ કરે એટલે અહીંયા ડાઘ પડી જ ગયા, પતી ગયું. હવે ઇટ ઇઝ ક્લિયરલી એવિડન્ટ કે તમે કર્યું છે. પણ મેં તો કર્યું નથી, મેં ખાલી વિચાર્યું હતું. હા, પણ તમે ભલે વિચાર્યું હતું. આ લોકો પાસે શું હોય કે બોલ્યા હોય તો ઓડિયો કેસેટ હોય, અને કર્યું હોય તો વિડીયો કેસેટ હોય. એની પાસે વિચારેલું હોય તો એની સાયકો કેસેટે હોય છે. એ સાયકો ઓડિયો અને વિડીયોગ્રાફી બધું ભેગું કરાવે છે. એટલે તમે કંઈ પણ કરશો, ઇટ ઇઝ એવિડન્ટ, એની પાસે એવિડન્સ છે, તમને પકડશે. અને પછી આ ચાર્જિંગ મોડ કહેવાય. હું છે ને હાઉ ઇટ વર્ક્સ, આ તો કર્મ છે. હાઉ ઇટ વર્ક્સ, તમે ખોટું કરો એટલે ખોટું ફળ મળે, સારું કરો સારું ફળ મળે. પણ એ કઈ રીતે મળે છે ને એની વર્કિંગ પ્રોસિજર. વોટ ઇઝ કર્મ? કાર્મિક પાર્ટિકલ્સ મેગ્નેટિઝમની જેમ ખેંચે છે, કર્મને ખેંચી અને આત્મા પછી સાથે ચોંટે, એ બધું આપણે સમજ્યા. એ તો ચાર્જિંગ મોડ થયો કે જ્યારે પકડાય છે. એ પકડાય એ પછી તો અંદર ઊભા રહે છે, અને એ જ્યારે પકડાય ત્યારે એક સાથે 4 વસ્તુ નક્કી થાય. એક તો જે કર્મ મેં બાંધ્યું એ કર્મનો નેચર શું હશે. બીજા નંબરમાં એનું ડ્યુરેશન શું, કેટલા સમય સુધી મારી પર રહેશે. ત્રીજા નંબરમાં એનો પાવર કેટલો, કેટલી ઇન્ટેન્સિટી સાથે એ તમને ફળ આપશે. અને ચોથું, વોટ ઇઝ ધ બલ્ક, કેટલા જથ્થામાં કેટલો પુરવઠો મેં પકડ્યો છે. નેચર, ટાઈમ ડ્યુરેશન, પાવર અને બલ્ક, આ 4 વસ્તુ નક્કી થાય. અને તમે એના આધારે તમને ખબર પડશે કે બાંધેલું કર્મ મેં બાંધ્યું છે કેટલા સમય પછી મને કેવી રીતે હેરાન કરશે, કઈ ઇન્ટેન્સિટીમાં. મને ખાલી ઝાડા થશે, મને કોલેરા થશે, મને મેલેરિયા થશે, મને ડેન્ગ્યુ થશે, મને બાયપાસ કરાવવું પડશે, મને ફીવર આવશે, મને ખાલી છીંક આવશે, શું થશે બસ એ નક્કી થઈ જાય, ઇન્ટેન્સિટી નક્કી થાય. હા સાહેબ, પણ કર્મ જ્યારે આવવાનું હોય તો એની નોટિસ પણ આપવી જોઈએ ને, કે ખબર પડે કે કંઈક આવવાનું છે. 2 દિવસ પહેલા આપણે કેવું ના જોઈએ? આ ગુલાબી નોટનો નિર્ણય લેતા પહેલા કે અમે આમ લેવાના છે, ના કેવું જોઈએ? સપ્ટેમ્બર સુધી નોટિસ આપી છે ને, કે તમે ત્યાં સુધી વાપરી શકો છો. ના એ તો અત્યારે આપી. ગયા વખતે શું કર્યું તું? હા, તમને નોટિસ આપે તો આપણે શું કરીએ બોલો? આઈટી વાળા આવે તો તમને કઈ ના આવે કે અમે આવતા ગુરુવારે આવશું. ઇન્ક્વાયરી કાઢે તો એ એમને સીધી રેડ જ પાડે ને. આવનારને નથી કહેતા કે કોની ઓફિસમાં જવાનું છે, તો જ પકડાય ને, નહીં તો આપણે સરખું કરી નાખીએ. એટલે એ નોટિસ આપવી જોઈએ. પણ નોટિસ નથી આપી તો પણ ગમે ત્યારે આવે તો વાંધો ના આવે એવા પેપર્સ કેમ નથી રાખતા આપણે? ચોપડો એવો કેમ ના રાખીએ કે તમારે આ જ્યારે આવો ત્યારે આવો ને, મારું બધું ક્લિયર જ છે. આપણું લોચાવાળું હોય તો આપણને અપેક્ષા રહે ને કે તમે આવો ત્યારે નોટિસ આપીને આવો, તો જ આમ થાય ને. ક્રિકેટની મેચ જોતો હોય ને છોકરો, એકલો બેઠો છે, ટીવી પર મેચ જોવે છે કે મોબાઈલ પર મેચ જોવે છે, અચાનક કાં તો એની બેન, કાં તો એના મમ્મી, કાં તો એના ભાભી કોઈક અંદર એન્ટર થયું, તો એ શાંતિથી કાંઈ નથી કરતો, રિમોટ હાથમાં લઈને ચેન્જ નથી કરતો, પણ એ કોઈક આવે ને અચાનક કાં તો મોબાઈલ બંધ કરે, કાં તો કંઈક ચેન્જ કરે, તો સમજવાનું કે તમે એમને કેમ આવી ગયા. મને કહો તો ખરા કે તમે કંઈક અંદર આવો છો, કંઈક કામ હોય તો મારા રૂમમાં આવવાનો વાંધો નહીં, પણ મને પેલા 2 મિનિટ પહેલાં નોટિસ તો આપો. પણ તમે એટલે તમારે શું કરવું હતું? કે કશું કરવું કંઈ નહોતું, મારે ખાલી ચેન્જ કરવું હતું. તો શું ચેન્જ કરવું હતું? એવું તમે શું જોતા હતા? તમે મેચ જોતા હો તો તમને કાંઈ ચેન્જ ન કરવું પડે. સીધી વાત છે, એમાં કંઈ પ્રશ્ન જ નથી. તમે કંઈક બીજું કંઈક કરતા હો તો તમને થાય. તમને કે તું ગઈકાલે લીંબુનું પાણી પીતો હતો ને, એ વખતે તારા પપ્પા જોતા હતા, એમાં તમને કંઈ ટેન્શન થાય? લીંબુનું પાણી પીતા હતા, પપ્પા જોતા હતા, કંઈ ટેન્શન થાય? બીજું કંઈક પીતા હતા અને પપ્પા જોતા હતા તો ટેન્શન થાય. લીંબુના પાણી પીતા હતા અને પપ્પા જોતા હતા, એમાં ભલે જોતા હતા, એમાં શું ખબર પડે? એમાં ટેન્શન શેનું? એમાં ભલે એમાં કોઈ બીજું કંઈક પીતા હતા, પપ્પા જોતા હતા તો ટેન્શન થાય. એટલે આમાં કોઈ નોટિસની જરૂર નથી. નોટિસની ચિંતા જ ન કરો. અને વગર નોટિસે આવે
એ એક નોટિસ એટલે પહેલાથી આપી હું વગર નોટિસે આવીશ. આ નોટિસ તો આપી જ છે ને, અને એની પરંપરા છે, એની આખી કુળ ખાનદાનની પરંપરા છે. તમે જુઓ જ્યાં રેડ પાડી ત્યાં નોટિસ વગર પાડી છે. તો એ એમને આવતા હશે, એ તો આવશે જ, અને ગમે ત્યારે આવશે. આપણે વેલ પ્રિપેર્ડ રહેવાનું ઇન એડવાન્સ. આપણે સરખું કરી નાખવાનું. જે પણ કર્યું છે એ બધું ચાર્જિંગ મોડ પર છે, એટલે જેટલું ખરાબ કરશો એ બધું કર્મ બંધાય અને એનાથી તમને ખરાબ ફળ મળે છે. હા પણ વોલ્યુમની વાત નીકળી તો વોલ્યુમમાં એવું ના હોય કે મારે જેટલા ખરાબ કર્મો ભોગવવાના હોય એની સામે સારા કર્મો કર્યા હોય, માઇનસ કરીને પછી જે બચે એટલું જ ભોગવવાનું. એમ વોલ્યુમ પ્લસ માઇનસ ના થઈ જાય, એમ સામ સામે સેટ ઓફ થઈ જાય. સેટ ઓફ થઈ જાય. આ છે ને ડિફરન્સ ના ભરવાના એવું નથી આમાં. હા એવું ના હોય આમાં. હું તમને સમજાવું કે તમે મરચું લીધું અને તમે ગોળ લીધો, હવે આ વધારે પડતું તીખું છે, તો હવે એક કામ કરો, આની તીખાશ આ ગોળની ગળપણમાંથી બાદ કરો અને પછી શેષ જે થોડું ગળપણ રહે એટલું જ મને આપો. એમ થોડું મળે છે. તમે આ ખાવ તો તીખું લાગે, ના ખાવ તો ગળ્યું લાગે, એ ભેગું એ બંને સ્વાદ આવશે જ. પછી એકબીજાની સામે એકબીજા ટકરાશે ને આ માઇનસ થઈ જાય ને આ વધી જાય, એવું નહીં થાય. એવી રીતે તમે જે કર્યું છે ખોટું, એ ખોટું રહેશે જ. એમાં કાંઈ બીજું નહીં થાય, કશું નહીં થાય. કોઈ દિવસ એવું ના થાય. નહીં તો 45 ડિગ્રી આપણે થોડા સહન કરીએ. આપણે કહી દઈએ ભાઈ તમે એક કામ કરો, આ શિયાળામાં કેટલી આવવાની 19 ડિગ્રી, એ બાદ કરો, બાકીની 26 ડિગ્રી મોકલો. આ શું હેરાન કરે? દાંડા જે 45 ડિગ્રી સહન કરીએ, ડિફરન્સ શું જ માગીએ પછી. એટલે એ ઉનાળામાં 45 આવે, શિયાળામાં શિયાળો આવશે. એટલે કે તમે યાર એક કામ કરો, ત્યારે બરફ પડવાનો છે ને, તો હા એ બરફ માઇનસ ઉનાળો, પાણી પાડો, ચલો વાંધો નહીં, એ કશું ના પડે. અત્યારે ત્યારે બરફ ના પાડતા, પણ એ બરફ માઇનસ ઉનાળો કરીને જે પાણીના 2 ટીપા પડતા એટલું પાડો ખાલી, કશું નહીં પડે. પડશે ના 12 ટીપા પડશે, ઉનાળામાં ભોગવો. એ જે આવતો હોય ઉનાળામાં પૂરી 45 ડિગ્રી આવે, શિયાળામાં પૂરો શિયાળો આવે. એ સામે ટકરાઈને પછી માઇનસનું જે નીકળતું હોય ડિફરન્સનું, એમ ના મળે આપણને. કારણ કે બંનેના એપિસોડ જુદા છે ને, પાછા બંનેના એપિસોડ જુદા, એટલે એ બધું બાદ જ થાય. એટલે એ રીતે જ થતું હોય છે, એમાં બીજું કશું ના થાય. એટલે આપણને આટલું જે આપણે કર્મ કરતા હોઈએ છીએ એ કર્મ ભોગવવાનો વખત આવે છે. અને ચાર્જિંગ મોડ પર હોય એટલે ત્યારે બધું અંદર પકડાઈ જાય. પછી સેકન્ડ ફેઝમાં એ સાયલેન્ટ મોડ પર રહે છે. બહુ શાણપટ્ટીવાળું છે કર્મ, એટલું શાણું તત્વ છે, બંધાઈને ચૂપચાપ પડ્યું રહે. ઇટ ઇઝ અ ટાઈમ બોમ્બ. ટાઈમ બોમ્બ જેવો મૂકે ને તરત ફૂટે નહીં, ટાઈમર સેટ કરેલું હોય ત્યાં સુધી એ પડ્યો રહે. એ તમને બહુ શાંતિથી સાંભળો તો, બાકી ટીક 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 થતું હોય, એની મેળે થયા કરે, તમને ખબર ન પડે. ટાઈમર સેટ કર્યું છે, જ્યારે ફૂટવાનું હશે ત્યારે ફૂટશે, પડ્યું જ રહેશે. સાયલેન્ટ મોડ પર છે, કંઈ ખબર ન પડે. સાયલેન્ટ મોડ એટલે આમ ગણો તો બહુ આશીર્વાદનું કહેવાય. આપણે ત્યાં ટેકનિકલ વર્ડ અબાધા કાળ કહેવાય. કર્મ બંધાઈ ગયું પછી અને ઉદયમાં આવતા પહેલા વચગાળાનો સમય. વચગાળાનો સમય એટલે તમને એક્ઝેક્ટલી કહું ને કે ડીઆરએસ કે તમે આઉટ પણ છો ને આઉટ નથી પણ. અમ્પાયર આઉટ કીધું છે, તમે રિવ્યૂ માગ્યો છે અને રિવ્યૂનું રિઝલ્ટ આવ્યું નથી. આ વચગાળાનો સમય, આ સાયલેન્ટ પીરિયડ. આ એમને બેટના ટેકે ઊભા રહેવાનું કે શું થાય હવે, ઉપરવાળો જે કરે એ જોઈએ. હવે જોઈએ, એણે આઉટ કીધું છે ને આપણે ચેલેન્જ કર્યું ડિસિઝન, જોઈએ હવે શું થાય. અને ઓલો અલ્ટ્રાઇઝ જોઈને કે નોટ આઉટ, યસ આપણી ફેવરમાં આવ્યું. કોઈક વાર અમ્પાયરે નોટ આઉટ આપ્યો અને આપણે આઉટ નીકળી જઈએ, બની શકે. સામેવાળાએ રિવ્યૂ માગ્યો, એનો પાસ થયો, બની શકે છે. એટલે આ ડીઆરએસમાં શું હોય કે ડિસિઝન તમારા માટે આઉટ આવી ગયું છે અને સ્ટીલ તમે એને ઓપોઝ કરો છો, તો તમે વચ્ચેના ગાળામાં ઊભા રહ્યા એટલે ત્યાં સુધી એ ડિસિઝન સાયલેન્ટ પીરિયડ પર પડ્યું. જેવો ડીઆરએસનો નિર્ણય આવ્યો એટલે એક્ટિવ મોડ પર આવી ગયું ડિસિઝન તરત. એ સાયલેન્ટ પીરિયડ ત્યાં ભલે એક અડધી પોણી મિનિટનો 1.5 મિનિટનું હોય, આ લાંબા ગાળાનું હોય. હજી સુધી મને ખબર નથી કે મારે સીએની પ્રેક્ટિસ કરવાની છે કે સીએની પ્રિપેરેશન કરવાની છે. કેમ તો કે એક્ઝામ આપી દીધી, રિઝલ્ટ બાકી છે, અને સાયલેન્ટ પીરિયડ કહેવાય અત્યારે જે ચાલે. 19મી મે પછી હવે રિઝલ્ટ આવે ત્યાં સુધી વચગાળાનો સમય એ સાયલેન્ટ પીરિયડ. તમારી પાસે બંને ઓપ્શન છે, કાં તો હું સીએની પ્રેક્ટિસ કરીશ અને કાં તો હું સીએનું પ્રિપેરેશન કરીશ. બેમાંથી એક કરીશ, જોઈએ રિઝલ્ટ કેવું આવે છે. તો અત્યારે શું છે? અત્યારે સાયલેન્ટ પીરિયડ. અત્યારે કર્મ બંધાઈ ગયું છે, કર્મ બંધાઈ ગયું, ઉદયમાં આવવાનું બાકી છે, આ વચગાળાનો સમય છે. બસ એ રીતે ચૂંટણી થઈ ગઈ, રિઝલ્ટ આવ્યું નથી, તો ચૂંટણી થઈ ગઈ ને રિઝલ્ટ આવ્યું નથી, વચગાળાનો સમય તો કે સાયલેન્ટ પીરિયડ. અને સાયલેન્ટ પીરિયડમાં કેવું હોય કે આ હમણાં જે કર્ણાટકમાં રિઝલ્ટ આવ્યું એની પહેલાં કોની સત્તા હતી? બીજેપી. જે દિવસે સવારે રિઝલ્ટ જાહેર થયું બપોરે, એ દિવસે કોની સરકાર હતી? બરાબર ને? હા હા, મને વાંધો નથી, પણ એમાં ઓછી સીટ આવી ડાલો, અવાજ ધીમો થઈ ગયો, ખખડીને બોલો બીજેપી એમ. બરાબર છે ને? એ જ હતી ને. હવે સામેવાળા વન સાઇડેડ ડબલ સીટ મારી ગયા, તો પણ બીજેપીની સરકાર. એ કે સાહેબ મને તો બેસતું નથી, આખો લોક પ્રવાહ કોંગ્રેસ તરફી હતો અને સરકાર બીજેપીની, આવું કઈ રીતે હોય?
આખો લોક અને રિઝલ્ટ આવી ગયું કે લોક પ્રવાહ આખો કોંગ્રેસ તરફી હતો અને એ દિવસે રિઝલ્ટ કોંગ્રેસ તરફી દેખાય છે અને સત્તા બીજેપીની દેખાય છે. જોયું તું તમે? ઘણા નથી પ્રશ્ન કરતા સાહેબ આટલો ધર્મ કરે મહારાજ સાહેબ એમને કેન્સર કઈ રીતે થાય, અને સાહેબ આ ભાઈ આટલું બધું પાપ કરે છે, આટલું હિંસા કરે છે, બધું કરે છે, હારું એને કાંઈ નથી થતું, એને બધું સારું નીકળે છે. ખબર નહીં આપણે જે કરવા જઈએ ત્યારે ઊંધું જ પડે બધું ને એને બધું સીધું ઉતરે છે, આટલું પાપ કરે છે. અરે ભાઈ પણ આ અત્યારે રિઝલ્ટ તમને જે દેખાય છે એ બીજેપીની સરકાર છે, એ આજની ચૂંટણીની છે, એ ગયા ચુનાવનું રિઝલ્ટ છે. હવે પૂરું થવા એવું જાણવું. આજે જે તમને જનાદેશ દેખાયો એનું હવે રિઝલ્ટ હવે કાલથી શરૂ થશે, બરાબર છે? એટલે આ જે અત્યારે જે રિઝલ્ટ દેખાય છે એ વચગાળાનું છે, એ સાયલેન્ટ પીરિયડનું છે. આનો એક્ટિવ મોડ પર હવે આવે છે. એની સરકારની શપથવિધિ તો હમણાં ગઈકાલે થઈ, અત્યાર સુધી ક્યાં થઈ હતી? એવી રીતે કોઈક પુણ્યશાળી ધર્મી આત્મા ધર્માત્મા સારો માણસ દુઃખી થતો હોય ને તો સમજવાનું કે જનાદેશ કંઈક છે અને ફળ કંઈક ભોગવે છે. તો એ તમારે સમજી લેવાનું કે જૂના કોઈ કરવાનું ફળ છે, અત્યારે જે કરે જેનું ફળ તો હવે આવવાનું છે. એને જૂનું કોઈ ખરાબ કામ કર્યું છે એનું ફળ અત્યારે ભોગવી રહ્યો છે. બની શકે કોઈક વાર, એમાં વાંધો નથી, પણ આણે તો કંઈ મહેનત જ નથી કરી. કશી મહેનત કર્યા વગર સીધો આગળ વધ્યો, પણ વધે ને. પણ ઘણી વાર એવું ના બને કે 70 રન કરીને મેચ જીતી જાય. 70 આ લોકોએ 370 કર્યા હતા કે હા, પણ આ લોકોએ 302 ની લીડ લીધી હતી. અચ્છા એમ તો, હા તો બરાબર છે, તો બેસી ગયું. હવે આ 300 ની લીડ લીધી હોય ફર્સ્ટ ઇનિંગમાં તો 370 ની સામે 70 જ કરવાના રહે ને આ લોકોને, તો ઓછી મહેનત ના નીકળે. ગયા વખતની લીડ બોલતી હોય આપણા નામે જમા બોલતી હોય તો ના થાય. ખાલી આ લોકોએ 70 રન કર્યા હોય તો એ તમારે ઘણીવાર 310 કરવાના આવે જો એ લોકોએ 240 ની લીડ લીધી હોય તો, બરાબર સાહેબ? અમારે કેમ એટલા બધા કરવાના? તો ગયા વખત તો તમારે ઇમ્બેલેન્સ બોલે છે, બેલેન્સ નથી બોલતું. એટલે ઘણીવાર એવું બને. અને પછી જ્યારે એક્ટિવ મોડ પર સાયલેન્ટ મોડ પર હોય ને ત્યારે કશી ખબર ના પડે. તમે સારું કરો ત્યારે ખરાબ ફળ મળતું હોય અને તમે ખરાબ કામ કરો ત્યારે સારું ફળ દેખાતું હોય. પણ આ કામનું આ ફળ નથી, એ જૂના ફળ મળે છે. કામ અત્યારનું છે, ફળ જૂનાનું છે. એ બની શકે ક્યારેક. આ પેલા કોઠી આવતી હોય ને અનાજની, નીચે કાણું હોય અને ઉપર કાણું, ઉપરથી અનાજ નાખો નીચેના કાણામાંથી નીકળે, ઉપરથી તમે બાજરો નાખો નીચેથી ચોખા નીકળે, ઉપરથી બાજરો નાખો નીચેથી ચોખા નીકળે. આવું કેવી રીતે થાય? સમજી જ લેવાનું કે તમે બાજરો નાખો છો એની પેલા ચોખા જૂના પડ્યા છે, એ અંડર ધ પ્રેશર, એ બાજરાના પ્રેશરથી ચોખા નીકળ્યા કરે. ચોખા પતે પછી બાજરાનો વારો આવશે. અને રિવર્સમાં ઘણીવાર એવું થાય કે કોઈ ચોખા નાખે નીચેથી બાજરો નીકળે, ચોખા નાખે ને સડેલો બાજરો નીકળે. તો સડેલો બાજરો નીકળે, આટલા બાસમતી નાખીને સડેલો બાજરો નીકળે તો કે હા એ પુણ્ય કામ કરે છે, સારા કામ કરે છે, તમે બાસમતી નાખે છે પણ નીચેનો સડેલો બાજરો જૂના પડ્યા છે એ નીકળો દે, પૂરો થાય એટલે હવે ચોખાનો વારો આવશે. એટલે કોઈ દિવસ આપણી શ્રદ્ધા ન હલવી જોઈએ. આ પદાર્થ ક્લિયર રહે કે આપણે જે કરીએ છીએ એના ફળ ભોગવીએ છીએ એ ભવિષ્યમાં ભોગવશું. અત્યારે જે ભોગવીએ એ જૂનાનું છે, એ બની શકે. એ ક્યારેક એવું બનતું હોય. હોટલની બહાર છે ને બોર્ડ મારેલું, આવો પ્રેમથી જમો, પ્રેમથી જમો. આ તામઝામ તો હમણાં આવ્યું. આ લોકો એમને એમ જમાડતા, નો લિમિટ, નો લિમિટ. 600 રૂપિયાની કશું નહીં. એ લોકો 600 રૂપિયાને બદલે છઠ્ઠી પેઢી લખતા, આવો પ્રેમથી જમો, તમારી છઠ્ઠી પેઢી પૈસા ભરશે. ઓલા ભાઈએ બોર્ડ વાંચ્યું, આવો અનલિમિટ, નો લિમિટ, પ્રેમથી જમો. એ કે આ તો તામઝામ કરતા ચડે યાર, છઠ્ઠી પેઢી પૈસા ભરશે, તેલ પીવા જાય. મહેમાનોને વેવાઈને બનાવીને શાળાને બધાને બોલાવી લીધા, આવો પ્રેમથી જમો. અને અંદર ગયા 18,000 રૂપિયાનું ખાઈ ગયા. 18,000નું બિલ થાય એટલું ખાધું અને બે ધડક બહાર નીકળ્યા. એટલે બે બાઉન્સર, ઓ જનાબ ઇધર આવો બોસ બુલાતે હૈ. પછી કે સાહેબ પૈસા નહીં આપવાના? તો કે તમે લખ્યું છે? હા સમજો. નહીં તમે બોલાવો છે ને અમને, તમે શું લખ્યું છે? પછી કે સાંભળો તમે ખાલી એટલું વાંચો. બોલે 31,000નું બિલ પકડાયું. એ કે જો એક તો મેં ખાધું છે 18,000નું, 31નું ખાધું નથી. બીજી વાત મારે ભરવાનું રહેતું નથી, તમે લખ્યું છઠ્ઠી પેઢી બિલ ભરશે. તો કે સાહેબ તમારા 18,000 છઠ્ઠી પેઢી ભરશે, આ 6 પેઢી પહેલા જે ખાઈ ગયા ને એનું 31,000 છે. એવું છે? તો કે હા એ ત્યારે ભરો. એટલે 18,000નું ખાધું હોય અને 31નું બિલ ભરવાનું આવે એવું નથી બનતું ઘણીવાર. બસ હા, એટલે ઘણીવાર એવું થાય આપણને કેમ મેં આટલું નાનું ખરાબ કામ, ચલો આપણી ભૂલ હતી, પણ આટલું બધું ભોગવવાનું આવે, આટલું બધું આવે ભોગવવાનું. અરે પણ એ જૂનું બોલતું હોય કે નહીં? હા તમારું તો છઠ્ઠી પેઢી એટલે છઠ્ઠા ભાવમાં થશે, પણ 6 ભાવ પહેલાનું હોય એ અત્યારે ફટકતું પોપઅપ ન થાય. એટલે ઘણીવાર આપણને છે ને કાનૂનની ખબર હોવી જોઈએ કે શું થઈ રહ્યું છે. કરંટ ઇસ્યુ હોય એ કરંટ ઇસ્યુ ના હોય. હા કોઈ બી કર્મ કર્યા હોય તો આ ભાવમાં કે આવતા ભાવમાં આપણે ભોગવવા પડે છે. પણ આપણે કોઈ જોડે હોય અને એમને કર્મ કર્યા હોય તો આપણે પણ ક્યારેક એમનો જોડે ભોગવવાનો ભાગ થતો હોય છે કે એ વસ્તુ થાય છે. તો જો સ્કૂટર અથડાય ને
તો પાછળ જે બેઠો એને વાગે કે ન વાગે? વધારે વાગે. તો વાગે. અને આગળવાળાને ઘણી વાર ઓછું વાગે, હેલ્મેટ વાળો હોય, આપણે તો એમને એમ બેઠા હોઈએ. એટલે પછી તમે કહો પણ હું સ્કૂટર પર પાછળ બેઠો તો મને કેમ વાગ્યું? કારણ કે ભાઈ જે બરાબર નહોતો ચલાવતો એની સાથે બેઠા, આ તમારી ભૂલ. જે બરાબર સ્કૂટર નહોતો ચલાવતો એની પાછળ તમે સાથે બેઠા, આ તમારી ભૂલ, બીજું કશું નહોતું. એટલે આ તો એવું જ થાય ને. પછી આમાં જો જોઈન્ટ એકાઉન્ટ ઇઝ જોઈન્ટ એકાઉન્ટ, જોઈન્ટ એકાઉન્ટમાં જે પણ થાય એ બંને ભોગવવાનું આવે. એટલે એમાં ઘણીવાર કોકની સાથે તમે એટેચ થાવ, હવે એ કંઈક કરે છે એટલે તમે એની સાથે છો તો તમારે ભોગવવાનું આવશે જ, એમાં કંઈ વાંધો નહીં. તમારી સાથે વાળો કોઈ ફાયરિંગ કરે તો બેને પકડે, તમે પ્રૂવ કરજો કે મેં નહોતું કર્યું, એ તમે પ્રૂવ કરજો, તમને જામીને મળશે કદાચ એકવાર, પણ એકવાર જાઓ તો ખરા જ અંદર, કારણ કે તમે એની સાથે હતા. પછી બધું જ ચાલશે, જેટલી પૂછતાછ એની થાય એટલી જ તમારી થશે. ફરક એટલો પડશે કે તમને કદાચ ક્લીન ચીટ મળી જાય, તમે સાચા હશો તો, પણ એકવાર પૂછતાછ તો થશે. હું નિર્દોષ હોઉં તો પૂછતાછ નહીં થાય, આની ક્યાં થઈ? પણ એ સાથે નહોતો, એ સાથે નહોતો. આ તમને ખબર છે માવો શેમાંથી થાય? દૂધમાંથી. માવો બનાવવા માટે શું કરવું પડે? દૂધને આ ઉકાળવું પડે. હવે દૂધને ઉકાળો એટલે શું બળે? પાણી બળે, પાણી બળે, બરાબર છે. દૂધ ગરમ નહીં થાય? દૂધને વાંધો આવ્યો કંઈ? દૂધ કે ભાઈ મારે છે મને શેના માટે તપાવો છો? તમને વાંધો પાણીનો છે, તમારે પાણીનો અંશ કાઢી નાખવો છે માવો જમાવવા માટે, અને મને તો રાખવો છે પાછો, બરાબર? મને તો કોન્સોલિડેટ ફોર્મમાં રાખવો છે, ખાલી તમારે બાળવું છે પાણી, તો મારે ઉકાળવું પડે છે. એવું કેમ? પાણીની સાથે કેમ રહ્યું? છેલ્લે આપણે એ જ કહેશું ને કે તું પાણીની સાથે કેમ રહ્યું? હવે ઉકળ, ઉકળ, તું બીજું કાંઈ ના થાય. આમાં સાથે બેઠા એટલે હેરાન તો થવું જ પડે, બીજું કશું ના થાય. એટલે એકવાર તમે રહ્યા એ કોક નિર્ણય લે, પણ એના સાથે તમે રહ્યા તો કરવું તો પડે જ. એક્ટિવ મોડ પર આવે ને, આ ત્રીજો મોડ છે, ચાર્જિંગ મોડ. પછી સેકન્ડ નંબરમાં સાયલેન્ટ મોડ, થર્ડ ઇઝ એક્ટિવ મોડ, જેને આપણે ઉદયકાળ કહીએ, કર્મ ઉદયમાં આવે. અને એ વખતે જે તમે કરેલું હતું એનું ઇન્ટેન્સિટી સાથેનું ફળ આપશે. અને જ્યારે ફળ આપે એવું આપે છે, અલ્ટિમેટ ફળ કોઈનું ચાલતું નથી. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજનો એક સરસ મજાનો ગ્રંથ છે, જ્ઞાનસાર પ્રકરણ. એક આખું 8 ગાથાનું અષ્ટક બનાવ્યું છે, એમાં એક પ્રકરણ છે કર્મ વિપાકનું અષ્ટક. એ સ્ટાઇલ બતાવે છે કે આ કર્મ વિફરે ત્યારે કેવી આપે. શ્લોક બોલું છું, શ્લોક બહુ સરસ છે, મને તો વાંચ્યો ત્યારથી બહુ ગમ્યો છે. યેશામ ભ્રુભંગ માત્રેણ ભજ્યંતે પર્વતા આપી તૈ રહો કર્મ વૈષમ્યે ભૂપૈર ભિક્ષાપી નાપ્યતે. આ કર્મ એવું વિચિત્ર તત્વ છે, ભીષણ અને ભયાનક તત્વ છે. એ જ્યારે આમ આઈબ્રોઝ ઊંચી નીચી કરે ને એટલે સમજી લો કે આઈબ્રોઝ નથી, આ સાપ છે, નાગણ છે, આમ 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 ઊંચા નીચા આઈબ્રોઝ થાય એટલે એના ભ્રુભંગ એટલે આઈબ્રોઝ એ ઊંચી નીચી થાય એટલે ભલભલા રાજાઓ ને ભૂપતિઓ ભૂપિતા થઈ જાય, પર્વતોના પર્વતો ભાંગીને ભૂકો થઈ જાય, પર્વતોમાં તિરાડો પડી જાય, એવી રીતે રાજાઓ નામશેષ થઈ જાય. કોઈનું ચાલતું નથી, કોઈનું ચાલતું નથી. આજથી 20 વર્ષ પહેલાનો ઇતિહાસ, 25 વર્ષ પહેલાનો ઇતિહાસ જુઓ. આ આવતા વર્ષે વન ડેનો વર્લ્ડ કપ રમાશે. આ 25 વર્ષ પહેલાનો વર્લ્ડ કપ એવી અવસ્થામાં હતો કે ફાઇનલની મેચ હતી અને એક ટીમના હાથમાંથી કપ જતો હતો, અને એ વખતે હાથ દુખે તો પેન કિલર 3 કલાકમાં 2 હેવી ઇન્જેક્શન લઈ અને તરત જ ત્યાંથી આ ભાઈ ઇમરાન ખાન પોતે રમવા આવ્યા અને આખો સિનારીઓ બદલી નાખેલો. આખા વર્લ્ડમાં એ હીરો તરીકે પ્રખ્યાત થયા કે આ માણસે શું ગજબનું કામ કર્યું છે. એક કેપ્ટન્સ ઇનિંગ્સ રમીને બતાડી, અને આમ તો જનરલી 6ઠા 7મા નંબરે આવતા 4થા નંબરે આવીને રમવા માંડ્યા હતા. તો ક્રુશિયલ મેચમાં પોતાની પીડાની ચિંતા પરવા કર્યા વગર સીધા જ ઉતરી પડ્યા અને એવો મરણીયો ખેલ કરીને બતાવ્યો, કપ જીતી ગયા હતા અને પાકિસ્તાનને ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ ચેમ્પિયન બનાવેલું. હવે એ વખતે ઇમરાનનો કરિશ્મો, યંગ એજના એના ફોટોઝ જોજો, રોક સ્ટાર લાગે. આ બધા એની સામે પાણી ભરેવા હતા. કંઈક લોકો એની પાછળ પાગલ હતા, ફેન ફોલોઈંગ કેટલું મોટું હતું, અને જ્યાં જાય ત્યાં રેડ કાર્પેટથી સ્વાગત થાય. કોઈના પણ ઘરે જાય તો રેડ કાર્પેટથી સ્વાગત થાય છે. આજે એના ઘરમાં બંદૂકો ફૂટે છે. તમે જુઓ શું થયું, શું થયું, શું ભ્રુભંગ માત્રેણ ભજ્યંતે પર્વતા આપી. બધાને આઈબ્રોઝ ઊંચી નીચી કરી, બધા હુંકારો કર્યો. આ ભાઈના બધા બાવડા થોબડા બધું તૂટી ગયું છે. અત્યારે ખબર નથી આવતી પીવાયસમાં આપણે એમને શ્રદ્ધાંજલિ આપવી પડે એવી દશા થઈ ગઈ છે અત્યારે. ખબર તમને કેવી દશા કરી છે? માણસ જીવશે કે મરશે એની ખબર નથી, એને ફાંસી દેશે કે જીવતો રાખશે કશી ખબર નથી. હવે એક સમય હતો કે તમે ક્યાં હતા અને આ સમયે તમે ક્યાં છો. બિંગ એટ ધ ટોપ તમે લસરી પડ્યા. આર્મી એક્ટ તમારી પર લાગુ થઈ શકે અને આર્મી તમારી સામે પડે તો કોણ માણસ જીવતો રહેશે કાલે? અને બધાની દશાઓ તમે જ્યારે બગડી છે ને ત્યારે તમે જો રાણા પ્રતાપ હતા, એ રાણા પ્રતાપનો રૂવાબ હતો, 1.25 મણ એટલે 25 કિલોની તલવાર હતી એની, 25 કિલોની તલવાર. એ આમ આમ નાખે અંદર
તો એ તલવાર જે મ્યાનમાં ભરાવે, હવે 25 કિલોની તલવાર આમ અંદર જાય તો એ 4-5 કિલોની તો હોય ને, સાવ કે પ્લાસ્ટિકની તો ન હોય, ફાઈબરની તો ન હોય, આર પાર નીકળી જાય. 25 કિલો 1.25 મણની તલવાર, 5 કિલોનું એની મ્યાન હોય, એ અહીંયા આમ હુક પર આમ ટીંગાડે ને એવી રીતે અહીંયા ટીંગાડતા હોય, તમે પેલો સેલ લટકાડો એમ એવી રીતે ટીંગાડેલું હોય. અને પછી દોડતા આવે ને કૂદકો મારીને ચેતક પર ઘોડા પર ચડી જાય. 30 કિલોનું કમરે ઝૂલતું વજન. હવે આ ખાલી 3 કિલોનો ચામર લઈને કરવું હોય ને તો એમ 2-2 મિનિટે હાથ ફેરવવો પડે કે આ દુખી ગયો ભાઈ, ચામર બહુ હેવી છે, બહુ હેવી ચામર છે. હવે આ તલવાર આમ કેવી રીતે કરતો હશે? 25 કિલો વાળી, 25 કિલોની 1.25 મણની તલવાર આમ ઘુમાવે તો કેવો મજબૂત હશે. આ જ રાણા પ્રતાપ હાલત હતી, મેવાડના જંગલોમાં ફરતો તો, ખાવા નહોતો પામતો, કશું નહોતું મળતું. હરિશ્ચંદ્ર રાજા, સંતાન ગુજરી ગયું ને, સ્મશાનમાં બાળવા માટેના લાકડા નહોતા એની પાસે, ભીખ માગીને લાકડા લાવવા પડ્યા છે હરિશ્ચંદ્ર રાજાને પોતાના દીકરાના અંતિમ સંસ્કાર માટે. આ દશા થઈ જ. પેલા નેપાળના રાજા હતા દીપેન્દ્ર, બધા શું દશાઓ થઈ તમે જુઓ, આમ ફડા કરતા સીધા ઉડી ગયા છે એવી દશા થઈ. આ બેનઝીર ભુટ્ટોની શું હાલત થઈ, પરવેઝ મુશરફની શું હાલત થઈ, નવાઝ શરીફની શું હાલત થઈ, ઇમરાન ખાનની શું હાલત થશે. તમે જોતા જાઓ ત્યારે ખ્યાલ આવે કે એક સમય હોય છે જ્યારે ગુણવંત શાહ આજથી 40 વર્ષ પહેલાં એક આર્ટિકલમાં લખેલું કે ભારતમાં મર્દ હોય તો એકમાત્ર છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. મર્દ એકમાત્ર હોય તો શ્રીમતી ઇન્દિરા ગાંધી છે. લેખકો લખતા એવી મર્દાનગી હતી. અને એમને પોતાના રક્ષણ માટે રાખેલા માણસોએ એમને પતાવી દીધા. શું થયું પણ તમને? એવું શું થયું? બસ આઈબ્રોઝ ઊંચી નીચી થઈ, બસ આટલું ઊંચું નીચું થયું, સફાચટ બધું પૂરું કરી નાખ્યું. ખબર પડી તમને કંઈ કે તમે ક્યાં હતા? કરિશ્મો હતો. સોનાના નળ ખુલે, ચાંદીના શાવરમાંથી પાણી ટપકે અને તમે સ્નાન કરતા હતા. સદ્દામ હુસૈન, એ હુસૈન સાહેબનું શું થયું? લાદેન સાહેબ છેલ્લે લોંદો થઈ ગયા. આમ 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 વાળ પકડી ઊંચા કરીને મૂકી દીધા સાઈડમાં. ચામાં માખી પડી હોય તો માણસ એમ કાઢીને બહાર મૂકે કે ઉપર જીવ વિરાજના ન થાય એટલે. એવી રીતે આમ ઊંચકીને સાઈડમાં ફટ કરતો, એના ઘરમાં જઈને મારી આવ્યા અને ખબર ન પડી. આ ગમે ત્યાં ભોયરામ ભરાયો તો રફે દફે કરી નાખ્યો. એના દેશમાં, એના ઇલાકામાં, એના ઘરમાં જઈને પૂરો કરીને બહાર આવી ગયા. આવું ઓપરેશન કરી શકે? તમે તમારું પુણ્ય પરવાર્યું ત્યારે કશું ના રહ્યું. તમે હતા ન હતા થઈ ગયા. બધું બહાર, બધું જતું રહ્યું. ફિલ્મનો સેટ બનાવે છે માણસ, એવો સેટ બનાવે કે જોતા રહી જાય. અને એ ફિલ્મનો સેટ બનાવનાર, એમાં એક તળાવની સામે શૂટિંગ કરવાનું હતું, એ તળાવ ક્રિએટ કર્યું યશ ચોપરાએ. એ તળાવમાં એટલા બધા મચ્છર થયા, કરડી ગયા, ડેન્ગ્યુ થયો, યશ ચોપરા જતા રહ્યા. અને એ પછી એની ફિલ્મ રિલીઝ થઈ. પણ પોતે એક્ટિંગ કરવા પહેલાં બીજે ક્યાંક પહોંચી ગયા. તો આ યશ ચોપરાએ પોતે બનાવેલા તળાવમાં મચ્છર બન્યા, એ મચ્છર ઊભા થયા, તમને કરડ્યા, તમને ડેન્ગ્યુ થયો અને તમે મરી ગયા. ઇતિહાસ તો જુઓ કે કઈ જાતના માણસ હતા. અને એક સમય હતો, તમે ડિરેક્ટર તરીકે કે ફિલ્મ મેકર તરીકે ક્યાં હતા, પછી તમે ક્યાં પહોંચ્યા, તમારી દશા શું થઈ. દારાસિંહનું તમે નામ સાંભળ્યું, પણ ઇતિહાસ જોજો. રોજના 4.5 લીટર 5 લીટર દૂધ પીવાનું, 3 થી 4 કિલો ફ્રૂટ્સ ખાવાના, 5 કિલો ઘી અને 250 ગ્રામ બદામ, આ એનો ફિક્સ ખોરાક. પછી આટલું ખાધા પછી સ્પેરમાં બીજું રોટલી દાળ ભાત શાક તો પછી આવે. આનો સાઈડ કોર્સ, મેઇન કોર્સ તો બીજો અલગ છે આખો. હવે આને તો જમવાય ના બોલાવાય, ખર્ચો થઈ જાય જમણવાર જેવો. આવા 4 આવે ને પીવાયસનું બજેટ વધી જાય. તમે વિચાર કરો કે આ દારાસિંહ, એની તાકાત એટલે 130 કિલો વજન, અને દુનિયાનો એકમાત્ર એવો રેસલર 500 મુકાબલા રમ્યો છે અને એમાંથી જીત્યો કેટલા? પૂરા 500, એકમાં પણ પરાજિત નહીં. પૂરા 500, 500 મુકાબલા રમે ને પૂરા 500 જીતે. અને એક એવો હતો કે જે કિંગકોંગની સામે 200 કિલો, આ 130 કિલો. અને 130 કિલો વાળાએ આમ કરી અને ઉપાડ્યો અને આખો અધ્ધર લીધો, આખો સ્ટ્રેટ હાથમાં કિંગકોંગને ગોળ 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 ફેરીને એ જવા દીધો રિંગની બહાર પબ્લિકમાં. અને સંદાટો છવાઈ ગયો. 130 કિલો વાળો આમ 200 કિલોને હાથમાં ઊંચકીને બહાર જવા દે. ઇતિહાસ સર્જી નાખ્યો, ઇતિહાસ. અને આ બધે પ્રસિદ્ધ ફિલ્મ લાઈનમાં આવ્યો. રામાયણની સિરિયલમાં હનુમાન પેલા માંદા પડ્યા, લક્ષ્મણને સંજીવની લાવવાની હતી, તાત્કાલિક સંજીવની લાવ તો જ તબિયત બચે એમ છે, તો આખો પહાડ લઈ આવ્યા હતા. ખબર છે એ કોણ? આજ લાવ્યા હતા ને, બરાબર છે. એ માંદા પડ્યા, એમને દવા ન મળી, તો તમે લક્ષ્મણ માટે સંજીવની લાવ્યા હતા, એ રિયલ લાઈફ હતી, રિયલ લાઈફમાં મને ન મળ્યું. તો તમારી જિંદગી કે બસ જૂમાં રહેતો હતો દારાવિલામાં, ત્યાંથી પાર્લા સાંતાક્રુઝનું પવનહંસનું સ્મશાન ઘાટ, બસ અહીંથી અહીં સુધી મારી જિંદગી હતી. એમાં ઘણું બધું ચક્કર મારી દીધું, પણ જિંદગી પૂરી થઈ ગઈ.
અને પછી એ 130 કિલોનો દારાસિંગ, 250 ગ્રામ રોજના ઘી અને બદામ ખાનારો, આટલું બધું આમ મજબૂત ફિગર, અને એ માણસનું થયું શું? બસ 2.5 કિલો રાખ ફૂંક મારો તો ઉડી જાય. અંતિમ સંસ્કાર પછી એના ફિઝિકલ સ્ટેટસમાં શું હતું? માત્ર ફૂંક મારો ઉડી જાય એવો રાખ. ધક્કો મારો તો તમે પાછા ખસો એવી કાયા હતી. તમે આમ જોરથી મારો તો તમારા આંગળા તૂટી જાય એવા બાવડા હતા. અને એ ઉડો ફૂંક મારો તો ઉડી જાય રાખ થઈ ગઈ. એ જ શરીર કર્મ વિફર્યું, ઇનએસ્કેપેબલ. દારાસિંગે બચ્યો નથી, કોઈ બચતું નથી. હમ સબ તો ઇસ રંગમંચ કી કઠપુતલિયા હૈ. તમને ખબર છે? બહુ ફેમસ ડાયલોગ, આનંદ એ ફેમસ ડાયલોગ હતો. ये जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना, तुमने भी नहीं जाना, हमने भी नहीं जाना, उसने भी नहीं जाना. કરિશ્મો હતો. ત્રણે ખાન ભેગા કરો, અમિતાભ એમાં ઉમેરો, હીમેન જેટલા હોય ધર્મેન્દ્ર જેવા એ પાછા ઉમેરો. આ બધાને ઉમેર્યા પછી તમે સરવાળો માંડો ને લોકપ્રિયતાનો, એની કરતાં વધારે સરવાળો થાય એટલો લોકપ્રિય હતો આ. એની ગાડી નીકળે એટલે એના એક ઝલક જોવા માટે ફેન ક્લબ ઊભું હોય બહાર બ્રિજ કેન્ડીના નાકે કે હમણાં રાજેશ ખન્ના નીકળશે. આ બચારા નીકળ્યા, દુખી થઈ ગયા. 69માં પહેલી ફિલ્મ આવી, 73માં લગ્ન થયા, 84માં ડિવોર્સ થઈ ગયા. જમાઈ હતા ગુજરાતના, પણ ફાવ્યું નહીં જરા, છૂટા પડ્યા. અને છેલ્લે આશીર્વાદમાં કાકા ગુજરી ગયા ત્યારે કાકીએ સાથે નહોતા, જતા રહ્યા. તો તમને ખબર ના પડી, આંતરડા સડી ગયા, બધું સાફ થઈ ગયું. તમારી લોકપ્રિયતા આટલી આ લેવલ પર, અને તમને આવો રોગ થાય. પાછળ ખાલી એ જ ચાલ્યું કે આ બંગલાની માલિકી કોની, શું ચાલ્યું છે એની પાછળ કોઈ શ્રદ્ધાંજલિને બીજું ત્રીજું ચાલે તો બરાબર છે, પણ કશું નહીં. એક વ્યવહારથી બધા એ દિવસે હાજરી આપી દે મોટા માનધાતાઓ, કારણ કે એક વખતનો મોટો માણસ હતો, આવી જાય. પણ એનો જે કરિશ્મો હતો ને, એ કરિશ્મો એવો હતો કે 10 લાખ લોકો રસ્તા પર રડતા હોય તે દિવસે, પણ એ દિવસે 10,000 માણસો નહોતા. એનું કારણ હતું કે એક ડાઉનફોલ આવી ગયો. કર્મ એક્ટિવ મોડ પર આવી ગયા હતા, પહેલાં ચાર્જિંગ મોડ પર હતા, વચ્ચે ઘણો સમય સાયલેન્ટ મોડ પર રહ્યા, તમને ચાન્સ આપ્યો પણ તમે કામ ન કર્યું, અને પછી જે એક્ટિવ મોડ પર આવ્યા છે ભૂક્કા કાઢી નાખ્યા, મરી ગયા, ટક્યા નહીં. એક મજાનો માણસ મેરઠમાં જન્મેલો. મેરઠ આપણું હસ્તિનાપુર તીર્થ છે ત્યાં નજીકમાં, મેરઠ, ત્યાં જન્મેલો માણસ, નામ ગોપીચંદ. છોકરાને ભણવામાં રસ ઓછો પણ થોડો હિંમતબાજ, કોઈને પણ મારી આવે. એને અખૂટ શ્રદ્ધા હનુમાન ચાલીસા પર, રોજ હનુમાન ચાલીસા ભણે, રોજ હનુમાન ચાલીસા બોલવાના. કોઈને પણ કંઈ ઠોકવાનું પહેલાં હનુમાન ચાલીસા બોલીને જાય કે હવે તો આજે પાર પાડી દઈશ. હનુમાન ચાલીસા બોલીને બીજા મળેથી કૂદકો મારે, એને કાંઈ ન થાય. આવું બધું સ્ટન્ટ સીનો કરે. અને એને ભણવાનું છોડીને રસ પડ્યો. હવે ત્યાં આગળ એને ખબર પડી કે મારા લોકલ લેવલ પર ઘણા બધા સરકારી નિયુક્તિઓ થવાની છે. એમાં ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી મોટા પાયે થવાની હતી. કોકે કીધું ફોર્મ ભર, એક્ઝામ આપ, થઈ જવાય તો થઈ જવાય. તો કે આપણે ક્યાંથી પોલીસ થશું, કેટલા હજારો લોકો છે ગણતરીની સીટો માટે, એટલે કે આપતો ખરો. એટલે આપ્યું. હવે આ ભાઈને છે ને મંત્ર તંત્ર અને આવા બધામાં બહુ રસ અને શ્રદ્ધા, બહુ શ્રદ્ધા. એક પૂજારી પાસે ગયો કે મને આશીર્વાદ આપો મહારાજજી, કે હું પોલીસ બની જાઉં. મને આ રાતના સપના આવે છે કે વર્દી પહેરીને નીકળ્યો છું, બધા સલામ ભરે છે, મને આ બધા સપના આવે છે. તો કે બસ આ લે, સુંદરકાંડની ચોપડી આપું છું, રોજ વાંચજે અને થઈ જઈશ પોલીસ. અને મહેનત કરવી પડશે બાકી થઈ જઈશ, એટલે બધી તમને ટિપ્સ આપે માર્કેટની, પણ છેલ્લે શું લખે? સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. એટલે લોચો એમાં તો પડે છે, અમને એ તો નથી ભાન પડતી કે બધું તમે લખો ને પછી છેલ્લે આમ કહો હું ગુરખો રાખું છું ચોરી ન થાય માટે. અને ગુરખાજીને પૂછ્યું કે ધ્યાન રાખીશ, તો કે હા, જાન માલ કા જોખમ આएगा તો આપુન કી જિમ્મેદારી નહીં, બાકી સબ સંભાળુંગા. તો ભાઈ બાકી તો મને આવડે સંભાળતા, તને 85 કિલો વાળાને બેસાડ્યો છે ને માટે અહીંયા. એવી રીતે તું કે તું મહેનત કરજે તો પાસ થઈ જઈશ. મહેનત કરું તો હું પાસ થઉં, મહેનત ન કરું પાસ થવું, એવું કંઈક આશીર્વાદ આપો. એટલે આશીર્વાદ આપ્યા, સુંદરકાંડનો પાઠ કરજે. થઈ ગયો પોલીસ, શ્રદ્ધા વધી ગઈ, હું પોલીસ થઈ ગયો. પોલીસ થયો અને 6 મહિના થયા, એક ભાઈ આવ્યા, મારી દીકરીના લગ્ન કરાવવા છે તમારી સાથે. 5-10 જણની ઈચ્છા જાગી અને જમાઈ બનાવવાની, કારણ કે એરિયા આવ્યો, બધાને મનમાં એમ કે આવા કોક હોય ને આપણા જમાઈ, બહુ સારું રહે, આના જેવું ઉત્તમ કાંઈ નહીં. ઘણા બધાએ કીધું. હવે આ ભાઈના એક જગ્યાએ સરસ જગ્યાએ લગ્ન થયા, એની વાઈફ આવી રેખા અને ગોપીચંદ શાંતિની જિંદગી જીવે. આનું પોસ્ટિંગ બીજે થાય, ત્રીજે થાય, ઘરે રેખાને બધા રહે. આ ભાઈ તો ફરતારામ, ગમે ત્યાં જાય. અને એક જગ્યાએ એને પ્રમોશનની વાત ચાલતી હતી, તો પાછા કોઈક જગ્યાએ ગયા. એક તાંત્રિક હતા ગણેશાનંદ, બહુ શ્રદ્ધા બેસી ગઈ. એની પાસે જઈને કીધું સાહેબ મને પ્રમોશન મળ્યું કરી આપો.
તો એમણે કીધું કે આટલી એટલી વિધિ કરાવીએ અને પછી આપણે જોઈએ. હવે આ ભાઈને કુદરતી રીતે પ્રમોશન મળ્યું અને પ્રમોશન મેળવીને ક્યાં ગયા ખબર છે? દિલ્હીના CM કેજરીવાલના અંગત જે સુરક્ષા કવચ હોય એ ડિપાર્ટમેન્ટમાં એમની નિયુક્તિ થઈ. કેજરીવાલના સુરક્ષા કર્મીઓમાં એક મહત્વના માણસ તરીકે આ ભાઈ નિમાયા અને આવી ગયા. ગોપીચંદનો તો ઠસ્સો નથી. દિલ્હી તમે ક્યાં આગળ? કે દિલ્હી CM હાઉસ, અને આપણે ત્યાં આગળ છીએ. CMની સાથે જ ફરીએ બધે. જેટલા ફોટા આના પડે એટલા ફોટા આના પડે જ ને વળી, સીધી વાત છે. એટલે આમાં તો બાય ડિફોલ્ટ પડે. અને આ ભાઈનો તો વટ હતો. હવે એ દરમિયાનમાં જેટલી વાર પોતાના ગામમાં આવે ને એટલી વાર પેલા તાંત્રિકને મળી આવે. કોઈક વાર પૈસા માંગે તરત ટ્રાન્સફર કરી નાખે બેંકથી. આને ના પડાય, આપી જ દેવાના. હવે એક વખત આ હમણાંની વાત માર્ચમાં 24મી માર્ચથી 4થી એપ્રિલની એમણે રજા પાડી, ઓફિશિયલ રજા લીધી અને ગામ આવ્યા. અને જે દિવસે છેલ્લો દિવસ હતો પાછા જવાનું હતું નોકરી પર, એના આગલા દિવસે એમણે કીધું કે હું આવું છું જરા. બાઇક લઈને બહાર નીકળ્યા. વાઈફને કીધું રેખા 2 કલાકમાં આવું, અને બહાર નીકળ્યા. બેંકમાં ગયા, 14 લાખ રૂપિયા કઢાવ્યા અને પછી 2, 3, 5, 8, 12 કલાકથી આવ્યા નથી પાછા. આ લોકો ઘરમાં ચટપટી ઉપડી કે ગયા ક્યાં પત્તો નથી. ક્યાંય શોધખોળ કરી, ક્યાંય મળે નહીં. આખે ક્યાં કીધા વગર તો કંઈ જતા ના રહે નોકરીએ, પાછા મળ્યા નથી. એમ કેમ જતા રહ્યા? શું થયું? તપાસ કરી, પોલીસમાં જઈને કીધું. પોલીસમાં જઈને કીધું કે પોલીસ નથી મળતા. હવે એને શોધવા નીકળ્યા બધા. પછી કે કદાચ ત્યાં પહોંચી ગયા હોય. બાકી તો મોબાઈલ તો ઉપાડે ને. તો કે હા એ બરાબર છે, પણ છતાં તમે તપાસ કરો. દિલ્હી CM હાઉસમાં તપાસ કરાવી તો ત્યાં આગળ CMOમાં કે ના અહીંયા તો આવ્યા નથી. એ લોકો ચિંતિત અને આને સ્ટ્રેસ. બધાને કન્સોલેશન આપે, સાંત્વના આપે. રેખાને બોલી રડ્યા કરે કે શું થયું? કેટલા દિવસો ગયા, કશી જ ખબર ના પડે, કશી જ. ઘણા દિવસો પછી 15, 20 દિવસ, 25 દિવસ, કેટલા દિવસ થયા હશે. એ પછી અચાનક માછીમારો નેટ નાખે, એમાં કંઈક વજનદાર આવ્યું. વજનદાર એ આખું ખેંચીને બહાર કાઢ્યું. અવડું મોટું બાઇક નીકળ્યું નેટમાં. હો પછી કે કોનું બાઇક છે? આખું જેને વાળી નાખેલી, નંબર પ્લેટ એવી વાળી નાખેલી કે નંબર જ ન વાંચી શકો. એમણે તરત જાણકારી આપી પોલીસને કે ભાઈ આ કંઈક છે, અમને બાઇક નીકળી આ પાણીમાંથી. પોલીસ કે તમે રહેવા દો, ત્યાં નેટ એમને મૂકી દો, અમે આવીએ છીએ. આવીને જોયું, આખું આમ કરી સરખું કર્યું, પતરુંને આખું ઉકેલ્યું. નંબર ગમે તેમ કરીને ડીકોડ કર્યો, નંબર આ છે. એ નંબર પરથી ટ્રેસ કર્યું. આ બાઇક રેખા ગોપીચંદના નામે નોંધાયેલું છે. એ કે આ ગોપીચંદની જ બાઇક છે. પછી આખું ધ્યાનથી જોયું, નીચે ફરીથી તપાસ કરાવી. એ જે આખું જે ટોચા પાડીને વાળેલું હતું નેમ પ્લેટ, એની પર લાલ નિશાન હતા. એટલે ખ્યાલ આવ્યું કે કોઈ શસ્ત્ર ત્યાં વાળ્યું છે ને શસ્ત્ર લોહીવાળું હતું. ખ્યાલ આવ્યો, પોલીસ નજરમાં આવ્યું. રેખાને કીધું નહીં. આવીને બાઇક જોઈને પેલી ફસડાઈ પડી, રડવા જ માંડી. ચિંતા ના કરો, બધું કરીએ છીએ. પછી આખી ટીમોની ટીમો ઉતારી દીધી. 7 કલાક પછી 400 મીટર દૂરથી એક લાશ મળી અને એના 2 કલાક પછી એક મોબાઈલ મળ્યો, બગડેલો, ચાલતો નથી, આમનો જ. એમની લાશ, એમનો મોબાઈલ બધું મળ્યું. 5 દિવસ સુધી સખત મહેનત કરી કોઈ ગઠિયાએ અને પછી એ મોબાઈલ ચાલુ કરી દીધો, કરી આપ્યો ચાલુ. અને છેલ્લા કોલ કોને કર્યા હતા બધું ટ્રેસ કર્યું. ગણેશાનંદ પર ચિકાર કોલ થયેલા, મેસેજો વાંચ્યા, બધું નીકળ્યું. ને પુરાવા નીકળવા માંડ્યા બધા કે આ ભાઈએ તો આટલું ટ્રાન્સફર કર્યું છે, આની પહેલાં આટલું ટ્રાન્સફર કર્યું છે. આ ગણેશાનંદને પકડવા ગયા કે આને પૂછવું પડશે. હવે છેલ્લા કોલ એની પર જ છે, બધા ઉપરી. એને પકડવા ગયા. એ હતા નહીં ત્યાં, એ ક્યાંક બીજે ચક્કરમાં હતા, એ ક્યાંક બીજે જગ્યાએ હતા. હવે એને પકડીને પાછા લાવ્યા એના આશ્રમમાં અને પકડીને મારીને એની પાસે બોલાવ્યો, સાચું બોલ, આ શું છે બોલ. પછી એણે કીધું કે હા આની હત્યા મેં કરી છે. કે કેમ કરીશ? એનું કારણ છે. હવે એણે જે કારણ કીધું આખું પોલીસને, એ પોલીસે આખું પબ્લિકલી કીધું કે હકીકતમાં આ શું થયેલું. હવે આ ભાઈની હત્યા કેમ થઈ? આ ગોપીચંદ એક છોકરીના પ્રેમમાં ફસાયેલો 2 વર્ષથી અને ગમે તેમ કરીને હવે રહી શકતો નથી. પોતે 30-35 લાખનો ખર્ચો કરીને એનું આખું કવરેજ રહે એવી રીતે એનો ઇન્સ્યોરન્સ ઉતારો, બધું એટલું બધું કરી દીધું છે. હવે એને એક જ થયું કે આ રેખા મરી જાય તો જ આની સાથે લગ્ન થાય. પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું અને મને બધી જ ખબર છે કે આ કંઈ પણ આને થાય એટલે સીધું પહેલાં મારી પર આવશે. હું ત્યાં બેઠો તોય મારી પર આવશે. એટલે હમણાં કશું કરાય નહીં. એટલે ચૂપચાપ એની મને પતી જતું તો પતવા દેવાય. એટલે એ ભાઈએ આડો ટેડો રસ્તો લીધો. શ્રદ્ધાળુ માણસ આ ગણેશાનંદજી પાસે ગયા કે આપણે વિધિ કરશું, એને ચક્કર આવશે ને પડી જશે ને હેમરેજ થઈ જશે. તો કે તો બસ એ જ કરો. એટલે ચક્કરમાં તો કેમ આવ્યા એ કંઈ પૂછાય નહીં ને. એટલે એ માટે વિધિ માટે પૈસા આપ્યા. મહિનામાં થઈ જશે, 3 મહિનામાં થઈ જશે, 6 મહિનામાં થઈ જશે, 12 મહિના ઉપર થયું. પહેલાં ચક્કર જ નતા આવતા, હવે આને આવવા માંડ્યા.
એ કે મેં તમને આટલા 8 લાખ રૂપિયા આપી દીધા, તમે આને કેમ કાંઈ થતું નથી, બસ છેલ્લી વિધિ બાકી છે, આટલા પૈસા લઈને આવો અને કુકડો લઈને આવો, પતી ગયું, 20 મિનિટમાં કામ પતી જશે, આજે લાસ્ટ ચાન્સ છે, તું લઈને આવ, ધીરજ રાખ. પેલો કુકડો અને પૈસા લઈને ગયો અને પછી કીધું કે જો આ વિધિ કરીએ છીએ આપણે, અને વિધિ કરવા માટે એને બેસાડ્યો, બધું પત્યું, ત્યારે કીધું બસ હવે આમ બેસી જા, આંખ બંધ, 15 મિનિટ સુધી આંખ ખોલવાની નથી, હું મોટેથી પણ મંત્રોચ્ચાર કરું ત્યારે કશું થાય, કશું પણ કોઈ ચીજ સંભળાય તોય આંખ નહીં ખોલવાની. એને ખ્યાલ આવી ગયો કે આ કુકડાને પતાવશે, કુકડાને કાપવાનો હતો, એટલે એને કીધેલું એ અવાજ મોટો આવે તો પણ આંખ નહીં ખોલવાની. તો કે ભલે, અને આમ જો ખોલીને બધી મારી મહેનત પર પાણી ફરી વળશે, મારી મહેનત ને તારા પૈસા બધું પાણીમાં જશે. તો કે હા, અને ડિસિઝિવ મોમેન્ટ હતી, પેલા આંખ બંધ કરીને બેસી ગયો અને આણે જોરથી માથું પછાડીને કુકડાને બદલી નાખ્યો, કુકડો પતી ગયો, ધારદાર શસ્ત્રથી કુકડાનું ગળું કાપી નાખ્યું, ચીસ પડી, અને પછી એ જ વસ્તુ લઈ અને ખાટ કરતા પેલા ગોપીચંદને પતાવી દીધો. આંખ બંધ હતી, આંખ બંધ હતી, ઝટકો લાગ્યો, આંખ ખુલી, પેલા પતી ગયું બધું, અને પછી એને પકડીને બાઇક સાથે બધું આ ભાઈએ કરી નાખેલું, પતાવી દીધેલું. હવે મને કહો કે કર્મ કેવી રીતે ફરતું ફરતું ક્યાં આવ્યું? તમે જોયું? એ ભાઈ કોકને પતાવા ગયા હતા, એમાં પોતે પતી ગયા. તમે કરવા શું માગતા હતા? ઓબ્જેક્ટિવ તમારો શું હતો? કે કોઈ ખોટું કામ કરવા માટે મહા ખોટું કામ કરીને કોકને પતાવવા માંગતા હતા, જેને આશ્રિત તરીકે ઘરે લાવેલા, એને પતાવવા માટે તમે જે આખું પ્લાનિંગ કર્યું એ ફળ એ આવ્યું કે તમે જ પતી ગયા. તો આ શું થયું? મહેનત તો કોકને પતાવવાની હતી, પણ પત્યા તમે. ગુજરાતીમાં આવા કિસ્સા પરથી કહેવત પડી, ખાડો ખોદે એ પડે. આ કહેવત તો પછી પડી, પણ આ ભાઈ તો પહેલાં જ પડ્યા, પતી ગયું. અને આટલા ટૂંકા ગાળામાં કેજરીવાલના સંરક્ષક કર્મચારી તરીકે રહેલો માણસ ક્યાં લુખું જમતો હતો, પણ પોતાના મનના ખોટા વિકલ્પોને, ઘોડાઓને કાબૂમાં ન રાખી શક્યો, એમાં ખોટા કામ કરવા ગયો અને કેવો પસ્તાયો. આવી ખોટી હાલત થઈ. એક ખોટું કામ કરવા માણસ જ્યારે જાય છે, એને ખબર નથી કે એક્ટિવ મોડ પર કર્મ જ્યારે આવે છે પથારી ફેરી નાખશે. વચ્ચે થોડો સમય હતો સાયલેન્ટ મોડ પર, ત્યારે સીટી વાગતી નથી, એટલે આપણે ઘંટી બજતી નથી, ખબર નથી પડતી કે આ એક્ટિવ મોડ પર હમણાં આવશે કે કાલે આવશે. આવી જાય પછી ખબર પડે છે. એટલે એ કર્મ ઉદયમાં આવે એ પહેલાં સમજી લેવાનું કે આને પૂરું કરી નાખો. એટલે તાત્કાલિક પતાવવું પડે, પણ એ ખ્યાલ આવતા પહેલાં એક્ટિવ મોડ પર કર્મ આવે પછી તમારી પાસે બહુ ઓછા ચાન્સીસ છે. પછી તમે એને પતાવવા જાઓ એ જલ્દી પતતા નથી, એટલે તમારે એ પહેલાં એને ખતમ કરવા પડે. તારીખથી પહેલા એકવાર આપણા બધાના ડાઉટ ક્લેરિફાય કરવા માટે ગુરુદેવનો રૂમ સ્વીકાર્યો.